ઓપો ઓપો પાણી હલકું પીવડાવજે બેહન. તમે બોલો નહીં યાર નકર હું કશું કામ નહીં કરું ગમમાં નહીં રહે. તું એને કોમ કરવું હોય તો નકર ને હું એને કંટાળેલો આ તાપનું. તમે તો જેમ બેસી જજો તમે ખાટલામાં બેહું પણ આમ પાણી પીવડાવજે. બધા હું પીવાડું તમે બોલ બોલ ના કરે નકર હું અભી મેલીને હું તો જતું રહી નાખું. ના તું ભરીએ પેલા. હા તો બેસી રહો બોલ બોલ ના કરે. હા, એક તું તો ભરતા પીનાઈ તો જાય ખરું. ને મારું બોલ બોલ જ કરે. આખો દારૂ નારું બોલ બોલ જ કરતા હોય કશું કામ કરવું નહીં ખાલી નવાઈ નું પોની વાળ ના આવ્યા છે તમે એનું નારું બોલ બોલ જ કરો. હા અરે યાર વેડું તમે બેહ્યો નહીં યાર શાંતિ યાર ખબર નહીં પડતી. ત્યાંનું પાણી પાવા હતું. એ તો તમે ઘેર પીવાનું પીવું પડે. આટલું પી જતું પીએ હવે પાડમ પીવા એને પીવડાવજે થોડું. એ તો પીએ ઓ પો જલ્દી મોટું થા તને વેચવાનું જ છે. બધો એક જ મારો અમે કંટાળ્યો હું તારાય. તમે બોલ બોલ ના કરે બેહી રહી. ભૂડા હા કશું કામ કરતું નહીં. આજે છે ને કોઈક મજરા આવ્યો કામ કરવા માટે. કદી અરે મજરા ના આવો તો બેહો ને મારે વેકી જ મારી પડે. અમે હું કંટાળ્યો શેતીનું કરું કે બેહોનું કરું. બેહો વેકી જ મારી પડે એમ. તું ને ફટાફટ પાણી પીવડાય. યાર તમે પી પી ના બોલ બોલ ના કરે હુઈ જજો યાર. હા શાંતિ. ઓને મિલ પાણી મેલું, તમે હુઈ જાઓ. એને તબરકું ના મિલતું તમ નકર નહીં પીવો પાય. એ તો પીવા એની છોરી નહીં એનું ફટાફટ પીવડાય એને લાલાવો. હું પેલા આના હજુ પેલા આમ ફોન કરું ડમરુજીને. જો એમના જો ગ્રાહક હોય તો કોક કરે ત્યાંનું ફોન કરું તો. ઓ ઓ ઓ હલો કેટલા હતા? અરે હા બસ એ થોડું ખેતરમાં કોમ હતું ને તે કુડા ભેગા કરવા આવ્યો તો ભાઈ આપણે કોમ હતું યાર. હતો. બોલો ને તમારું કોમ હું કદી ના પાડી યાર. હા લાલો રહ્યો ને લાલો હા કશું કામ કરતો નહીં યાર. કશું મજરા નહીં આવતું એને કહીએ ને આપણે બેહો વેકવી નહીં હતી. તે આ ભાઈ વેકિંગ આવ્યો તમે ખાયો એટલે ખાવાનું તો જોઈ જાય પણ અત્યારે તમે કોઈ ગ્રાહક હોય તો કરો ને. ઘરાક ના આપો તો લઈ ઘરાક હા તો ભાઈ હું આવું તા નહીં બાદ કે તમે આવો ભાઈ. તું આવીને આપડે તો ના હું અહીં બેહું તમે આવો. કોઈક ગ્રાહક બરાક આવે ને તો લઈને આવો. ફોન કરો ગ્રાહક બરાક ને કોક. સારું એને તો હું ઘરાક ને ફોન કરું એ આવે હા હું એને લઈને આવું કરવા. હા તો આવો ભાઈ. એ હા હા લેન હું એ વાત તો કરી દીધી અમે લાલા. હા આપણે બેહા વેકી જ મારી અમે. મારાય થતું નહીં એમાં ને આટલી બધી ઉંમર થઈ એમાં ચોય થાય મારાય કોમ. તું જ કે તે ના થતું તે ઓછું પીતા હોય તો એટલે પીવાની વાત જવા દે ને યાર. આના હે ને પેલું પાણી એમાં નહીં પીતી. તે તો હું ઢોર દઉં હા, તો પણ તમે ઢોર દે. બોલાય ને મને કે ફોન કરો. ના ના હા હલો સંજુભાઈ. બોલો એટલે આ આપણે યાર એક ભાઈબંધ છે ને એને ભેહો વેચવાની તો તમારે ભેહો લેવાની તો શું કહું હું હા બોલો ભેહો તો હું તમને એમની હલાવી દઉં પણ મારું કમિશન તમે કેટલું રાખ્યો? કેતા હા તો આપણે ત્યાં મળીએ તમે ચોકે ને હું આવું તમારી જોડે. આપડે સ્ટેશન એવું બધું પડ્યું ને પાછા વિચાર બધું હા તો હું આવું પછી આપણે બે જઈએ એના ઘરે. અને તમે એને એમના કહેતા કે આનો વચમાં ભાગ હો કારણ કે મારો ભાઈબંધ એ રહ્યો અને એ તો અમે દારૂ પીવા ને એનો એક ભત્રીજો હોય એને તો બહુ ખબર પડતી નહીં આ બધો એટલે કોઈ ટેન્શન જેવું નહીં. હા રેણો હા હું આવેલો તમારી જોડે. હા સ્ટેશન કન પેલું સ્ટેશન ને ટ્રેક્ટર બધું મેકાનિક પાછળ એ હા મેં તો પાડી દીધો હું પૈસાનો જો 5-6 હજાર રૂપિયા મને મળી જાય ને તો મજા આવી જાય. કોમ થઈ જાય મારું. ત્યાં જવા તો દે. મારા ભેંસ તો આખી લાઈવ પર હે. ઓ દલાલ હા બોલો શંભુજી. કેવું આ કેવું મજા? આપણે ભેંસ લેવાની એક. ચમ બે લેવી હે?
એટલે યાર આ મોંઘવારી કેટલી બધી વધી છે. 500 દૂધ લેવા જઈએ તો અંદર મિલાવટ વાળું આવે હ. વાત સાચી, પાણી મિલાઈને આલે. અને એક દારામાં તો દૂધે ફાટી જાય ફ્રીજમાં મેલ લે તો ચા બનાવતો હોય પાણી જેવું બનાવ. તાન એટલા મારા ને પોતાની ભેંસ લાવી હે ને ભેંસના દૂધનો સ્પેશિયલ ચા પીવો હ. એવું હે? તાન હા રેણો ચોક બે હોય ને તો હું જોઉં તમારા માટે, બરાબર? હા. પછી તમને હું ફોન કરું, બરાબર? ભેંસ પાછી હારી તાજી હોત જો. તાજી પૈસામાં તો જોતા નહીં, એ તો આપણે હાલ દઈશું. એટલે બનીની બે બતાવું તમને યાર. હા તાન અને 5 લીટર દૂધ આલે એવી ભેંસ ખોલજો. હારું રેણો મળે ને તમને તરત જ ફોન કરું, બરાબર? હારું યાર ફોન કરજો ભૂલતા નહીં. હારું. મારે બહુ જરૂર હે ભેંસની. આપણે બેહોનો જમીનો બધા ધંધા દલાલી કરીએ. બધાનું હાવ. આ હાલ તો આપણે ભેંસનું કરો ને બીજું હારું. બધું પછી કરીએ. હારું ને મળી લેતા પછી ફોન હારું. કરું, બરાબર? સારું જાઓ જય માતાજી. ફોન કરજો. હા કેસર ને બેસર સર્વિસ કરવા પડે, કેમ કે અમારી ઈંડાની સીઝન આવી જઈએ, સર્વિસ કરાવવા દેવી પડે, માણસોને કહી દેવું પડે. હો સંજુભાઈ, હા બોલો. જય માતાજી. જય માતાજી. તો આપડે પેલી મેં વાત કરી જ તમને, ત્યારે વાત કરી પેલા ભાઈ ને. હવે એ ભાઈને વાત કરી છે, મારા તો નહીં લેવાની, પણ એ ભાઈને ઘેર લેવાની, બરાબર? તો એને વાત કરી છે, બરાબર? અત્યારે જવું આપડે એના જોડે. હા એડો જઈએ તારે. તો પેલા ફોન તો કરો કઈ જગ્યાએ. એટલે ફાઈનલ એરો લઈ લે ખરી ને. ફાઇનલ લઈ લે. હલો શંભુલાલ, તમારે ભેળ લેવાની હતી એક. હા રેણો તો લઈને આવું એ ભાઈને, બે વાળા ભાઈને. ઘરે જઈએ તમારી ઈચ્છા જઈએ અમે. હા રેણો. હેડો ફટાફટ થઈ. હા ફટાફટ જતા રહો, બરાબર? ફોનમાં વાત થઈ જઈએ. ફોન તો કરી દીધું, એને એમ કીધું કે તમે ઘેર આવી જાઓ, તો આપડે ઘેર જ જઈએ. પણ આમાં આપણે બે જણ મળે એવું કોક કરવું પડે. મળે તો ખરી જ, આપણે ટેન્શન નહીં, પણ એમને ખબર ના પડી જુઓ. હા એટલે એમના ઘેર તો આવી ગયા. હા આ બેહી રે લેડો મળી હા જાય. રે દેખાય જ છે. તો આવશે. કેવું છે ભુજી? હવ મજામાં ને? હવ આપણે વાત થઈ હતી ભેંસની. ભેંસ લેવાની છે. બોલો. આ ભાઈને ભાઈબંધને વેચવાની કોક બે. બોલા. આ ભાઈને મારા ભાઈ બન તમારા ભાઈબંધ ને લો તાન તમે પીવો ફોન. લેવો તમે પીવો બેન. એ તમારો ભાઈબંધ ચોકે ને એ ખેતરમાં જાય. ખેતરમાં એ ભેંસ એવી હારી હે ને એમની. બાણીની ભેહો થોડી જેવી તેવી દૂધ કેટલું આલે દાડા? 5-6 લીટર તો આલી જ દે. 5-6 લીટર એટલું જ જોતું તું મારે. હવે મળી જાય તમને એટલામાં. હા તો ચોકન ભાવ તમે નક્કી કર્યો? ભાવ તો કરે ને 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા. પેલા હોમલના ભાઈએ કીધું હવે અમારા ભાઈએ જ કીધું. 1 લાખ. વ્યવહારા નાલ દઈશી એક મથું. પણ તમારે પોહાય ને 1 લાખ પછી એમને કેતા. ના ના એક તો પોહાય. પછી બે જોઈ ના ના પાડી દેતા. હા હારું યાર તાન તો આપણે લેવાના એના મારા ભાઈબંધ ના તો જ જીયા પછી રો ખેતરમાં જાય. હારો ભેંસ તો જોઈ પડે ને કેવી હા. અરે એ તો જોઈને જ લેવાની, આપડે તો મફત આલ દેવાની. હવ કઈ જેવું હોય એવું તમને કહું હું ઈયાની ઈયે જ ફેસલો થઈ જાય. તમે તો ભાઈને વિકિત મારવાની છે. એના ને અમે એનો દારૂ રહ્યો એટલે એને પીવા પૈસા હોતા નહીં, સમજે? અને એનો એક પત્રી જો એને તો કઈ ખબર પડતી નહીં, ગોડા જેવો હે. એટલે આપડે ને 1 લાખ રૂપિયા એને કહેવાના. અલે લાલા, હા લે આ ડમરુજીન ચારનો ફોન કર્યો મુએ. આવતા નહીં, એક તો બે વેકી જ મારી યાદ તો ને હું કાયો થઈ ગયો, કંટાળ્યો. તે વ્યક્તિ મારા ને હા અલે આ કેવું ડમરુજી? હા હો બાગુ આ બે આઈ ગયા મોણો હોતા. ચોઈ આયા. હા મહેમાન. આ સાહેબ શેઠ એટલે હા, એ દલાલ જમીન કી. હવે જમીન નું એ કરે, ભેહો નું એ કરે, ટોટલી દલાલી કરે. અને આ ભાઈ આ ભાઈ ને ભેહ લેવાની. લેવાની. બેહોન તમે ઉભા યાર. બેહોન યાર તમે બે બેહ. મહેમાન બે તમારે પેલું બે તું આવી રીતે ઉભો જ રહે. સારું લેતો ના ના ચાલે રાહ દે. હાલો હમણાં ઘરે પીને જાય. રહ્યા દે. હું નહીં યાર કેટલું સમજાવું, એના દક્ષિણ ની બેહો એક વાર કાઢી. અરે આ તું એ બુડાવાના ખાઈ ખાઈ જો નીનો જાડિયો જ કર્યો ખાલી, કશું બુદ્ધિ તું એ આલી નહીં. તો શું કરીએ અમે બેહો કેવું કરી તે? એ તો આમાં ભે તું બતાવી દે તારે ચઈ આલવાની. આરી આલવાની.
લે હાલો જોઈ લઈએ ચડો હાલો જોયા જોઈ લઈ ચડો તમારી પાડી તો પાડું હારી તો હારી હારી નહીં યાર પાડી હે ને તમને જોવાની હજુ મહિને જ થયો 5 લીટર દૂધ કાઢે તમારું તો કામ થઈ ગયું ને તાન હવ 5 લીટર દૂધ કાઢે સારી કે હ એ કમ્પ્લીટ તો complete હે. ખાલી હવ આખું જોઈ લેજે યાર કમ્પ્લીટ થઈ ગયા ચશ્મા કાઢીને જોઈને પેલા શેઠ તમારે તો લેવાની કિલા હા, ભાઈ લેવાની તો જોવું જોઈએ આપણે શું પાડું તો જોઈ કમ્પ્લીટ જ લે હોય લે અમને જોવાની યાર પાણી પીએ એ નહીં પીવે પીધેલો. પાણી તો પીને જાઓ. પીવરાય મી આપણી હાલત થોડી વાત છે પેલા બે હા કયા ભાવ ભાવ તો કરીએ હા બેહો તાન. બેહો બેહો થાય બેહો બેવારા કેવું બાબાનું ભાવ તો આમાં ગાવ ને આપણે કેવું કરી ભાવવાનું ક્યાં તો ખરા આમાં કેવું કરી આપણે ભાવવાનું ભાવ તો 80 લેવાના 80 80 80 ના પોહાય યાર તો 80 જોઈએ તો કેટલા હોય લાખ રૂપિયાની ભેવાની 80 ચાલે બનીની તારા પૈસાની જરૂર હતું તારા આલી ના આલી તારા ઉપર હે, બરાબર હા. 80,000 રૂપિયા એ આલે એને તું મારો ભાઈબંધ એટલે મેં તને કીધું એટલે ભાઈબંધની વાત નહીં એમાં હું તને હાથું જ ના કહું ભાઈબંધની રીતે ઓને 60,000 કોઈ ના એટલે હાલે યાર લાખ રૂપિયા તો હાલે તો હાલતા હોય તો તું એ મને હું લેખી દીધું તારે પેલા 2-3 જગ્યાએ ફરું તું ને તો પછી તાર ના હોય મારી જોડે સારું યાર ને તો કરીએ તને હા તારો નસીબ હારો હતો તે તું મારા જોડે આવ્યો મારો પેલો સાહેબ હારો હે, એ મારા ભાઈબંધ જેવો હે. એટલે પેલો એ દલાલ આયા રે અંગત. હોવે, એ 80,000 માં આટલું સેટિંગ કરાવી આલ્યું હા. કે 60,000 એને આલે કોઈ સારું યાર ને તો કરીએ તને ભાઈ હા તો લે ને આપણે કહી દઈએ કે ભાઈ 80 લેવાના 80 લેવાનું એને હું કરા કેવું ભાઈ હવે એને કેવું પડે ના ચાલે હેરાન નહીં કેવું એ તો હું એના તો પૈસા લઈ લે હા પછી તમારો તમે મજા પૈસા ના લઈ લે લે પછી મને આપો હા તો હું આલી દે હા કેવું તને વાત કરી લે ભાઈ તને તું ચાલ આલા તાર રમવા જવું હોય તો તને હારું યાર તમે હા હવે ભાઈ બેનું તો કરીએ અમે તો કેવું બે ગમી જઈએ ને હવ પછી શું કરીએ તને હવે ભેંસ લઈ જ લેવાની છે ત્યાં ના આવો પછી બરાબર આ દલાલ તમે ફાઇનલ વેચવાની જ છે ને વેકવાની છે ફાઇનલ સારું તો આપણે તમે કયો ધારા આવી જે ડાલો લઈને ભરો બરાબર હા એ તો ભાવનું તો અમે નક્કી કરી દીધું બરાબર. અમને કીધું મને હવે તો હોજી આવીને ભેંસ લઈ જવું હવે તો જ્યાં ના આવું હતા 6 તો વાગ્યા પૈસા લેવા જવું પડે ડારીના શેઠ કેવું આપણા પૈસા પાવ તું આવી ગયું પૈસા લેવાના આવું યાર ખાના પૈસા લેવાના ડારીના મારી તો પૈસા લેતા હતા એટલે ભાઈ હેરો મને કહેવા જ દઈ રહ્યો ચેતનભાઈ ડાયરેક્ટ ક્યારે એટલે મેં તમને કીધું ખરી કે 6 વાગે કોમ પૂરું કરીને તમારા જોડે પૈસા લેવા આવી ગયા હા આલું છું થોડી વાર ઉપર મારે થોડું કોમ હે એવું હા આપણે કેવું કર્યું બિહારનું તો આપડે ભેંસ લેવા હું હમણાં આવું હોજી ડાલુ લઈને હા હવ પે કના વેકવાની તે મારે વેકવાની કોણ વેકાવરાવ અરે કેટલા વેકાવરાવ હા હા મને તો 80 કીધા અરે ઓવો અને બીજું કોણ અરે ઓવો એ રાત પેના કર લાખ રૂપિયાની વાત કરતા હા? ઓ આખા 20,000 ખાવાના ભાઈબંધ ને પેલા એમાં 20,000 ખાવાના ખા અરે ભમેલો તો અહીં આવ્યું મને તો મેં ડારીના બારીના પૈસા બાકી રાખવાના આવે. લે મને હું ખબર આ પહાડી આવા લોચા પર હે મને તો ખબર જ નહીં યાર આપણી વાત હોપડી ગયો હે આપણે કોક કરવું પડે શું કરી હું પેલો મને મારી સૂત્રો કાઢી કાઢે એની ઓસો તમે જોવો જેવા ડોરા કાઢે આપણે એ નાહવાનું કરવું પડે નાહવાનું નહીં જવું તો પડે ને પેલા સારું હેડો તમે સમજાવો થોડું સાઈડમાં જો આવી જાઓ તમારું કામ હોય તમે 20,000 ખાઈ જાય એટલે અને હગા તમે કશું જોઈ નતું યાર અરે યાર માર તો આ દલાલી જોડે લેવાનું આ શેઠ ને હું ભાવતાલ બધું કહી દીધું તો લાખ રૂપિયા કહું હું હાલ દે લાખ રૂપિયા એમને મને કીધા રા હું તો કહું હા હાલ દે લાખ પણ રૂપિયા ખોટી જગ્યાએ આવી ગયા તા તો ડેન્જર ઇલાકો તે આવ ઓરે બે તું તારું ભાઈ તું જજે અહીં મને મારી ઈ જા ને ચાલો દાડી બાડી નહીં પણ મારી દાઢીના નહીં પૈસા. જા હેડી હા લે, એટલે ઉપર. ઓય, અહીંયા. પૈસા હા, લે કેવી તું વાત ભાઈ કરતો? તારા હું એના કોઈ લેવાનું હોય લાખ આલે રૂપિયાની 500 વાત રૂપિયા આલ દે. તમને. એ નહીં, લાખ રૂપિયાની વાત તમને લે તું જા લે એટલા? એટલા યાર અરે તમારા 20,000 રૂપિયા ખાય ના 20,000 ખાય ને અરે બોલ પેલું યાર પકોડી ખાઈ લેજે એ નહીં, ના, ના એના પૈસા દે રે લાખ તું જા યાર 20,000 નું આપણે એનું કરો મહેમાન આલે હા તમારું કરો મને તો અમને કીધું કે લાખ લાખ રૂપિયા કીધે એટલે તમારે 80 મારા જોડે લેવાની હા. એટલે 20,000 તો હરે જ ખાઈ ગયા ને 20,000 તાન. થોડી હોત તે દલાલી 2-3 હજાર દલાલી હોય
તાન આ તમારા ભાઈબંધ માં કોક પણ થપ્પો આ આલો જગ્યાએ જે જો ખાલી ઉભા રહ્યો ખાલી 2 મિનિટ હું હતો તમે બેહો મહેમાન આ જો પાવરો રહ્યો હું તો બેહી જાય અરે પપ્પા એને પાડી નાખ્યું. બે કેવા ભાઈબંધો તમારા જોડે જો આજ પછી યાર પાછા આવો તો તાન આમાં મારા ને બે વેકવી જ નહીં એમ નહીં એકવી નહીં વેકવી તમે જાઓ મહેમાન ખોટા ને તમારું મારા તમને કશું ના કહેવાય એમનો વક હતો વચ્ચે દલાલી નો વાત સાચી હા તો તમે જાઓ મારા બેન વેકી આવે થોડી 20,000 રૂપિયા દલાલી ખવાતી હે હા સારું એડો તમે તને જાઓ મહેમાન તને ચા બા સારું, પીવો સારું. ના ના નહીં પીયો સારું એડો જાઓ તને કોક દાડે તો વાત કરવા આવ્યો પેથી હા આ વખત હું જાતે આવ્યો હા જાતે આવજો તમે હવ સારું એડો